નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને હું છું આપની સાથે માનસી. દર્શક મિત્રો, ટુ ધ ટોપિક કાર્યક્રમમાં આપણે તેવા સળગતા સવાલોને વાચા આપતા હોઈએ છીએ કે જે આપના દ્વારા પૂછવામાં આવતા હોય છે. અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદના એસ્પાયર બિલ્ડિંગમાં જે લિફ્ટ તૂટવાની ઘટના સામે આવી, ત્યારબાદ આજે ફરી એકવાર સુરતના નિર્માણાધીન બિલ્ડિંગ ફરી એકવાર લિફ્ટ પડવાની જે ઘટના હતી તે સામે આવી હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં જે લિફ્ટ તૂટી હતી તેમાં 2 લોકોના મોત થયા, જ્યારે થોડા સમય અગાઉ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં જે એસ્પાયર 2 નામની બાંધકામ સાઇટ પર દુર્ઘટના સર્જાઈ તેમાં પણ 13મા માળેથી સ્લેબ તૂટ્યો હતો અને 8 જેટલા શ્રમિકો નીચે પટકાયા હતા, જેમાંથી 7 જેટલા શ્રમિકોના મોત નીપજ્યા હતા અને એકને ગંભીર ઈજા પણ પહોંચી હતી. તો ટુ ધ ટોપિકમાં આજે આ જ વિષય પર ચર્ચા કરીશું અને આજનો આપણો વિષય છે મોતની લિફ્ટ. સૌપ્રથમ તો બુલેટિન ઇન્ડિયાના પરિવાર તરફથી આજે કરુણાંતિકા સર્જાઈ. જે લોકોના નિધન થયા તેમના પરિવાર માટે બુલેટિન ઇન્ડિયા સંવેદના વ્યક્ત કરે છે. તો જે શ્રમિકો રોજગાર માટે આવે છે તેમને ક્યાં ખબર હોય છે કે આ દુર્ઘટના સામે આવશે, કે આ દુર્ઘટનામાં તેમનું મોત થશે. આ કેસની તપાસની જો વાત કરવામાં આવે તો મજૂરોને કોઈ પણ પ્રકારના સેફ્ટી ગિયર આપ્યા વગર 14 માળ જેટલું બાંધકામ હતું, તેમ છતાં સીડીના ભાગે લિફ્ટના પેસેજમાં દરેક ફ્લોર પર મજબૂત પ્લેટફોર્મ જે હતું તે બનાવવામાં નહોતું આવ્યું. કોઈ સેફ્ટી નેટ જેવી કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. ઊંચાઈએથી નીચે પટકાતા અટકાવવામાં નહોતા આવ્યા. આ તમામ વિશે આજે આપણે ચર્ચા કરીશું અને મારી સાથે મહેમાનો જોડાઈ ચૂક્યા છે. નિખિલ પટેલ કે જેઓ જોઈન્ટ સેક્રેટરી છે, રીના બ્રહ્મભટ્ટ કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે, સુચિત્રા પાલ કે જેઓ ગ્રાહક સુરક્ષા પ્રમુખ છે. આ સાથે જ તો ચર્ચાની શરૂઆત કરીશું. સૌપ્રથમ પરેશ, હું આપની પાસે આવવા માંગીશ કે જે આ લિફ્ટ તૂટવાની જે ઘટના સામે આવી હતી, તો લિફ્ટ અંગેના જે કાયદા છે તે શું કહે છે? હા, સૌથી પહેલા લિફ્ટના આપણે કાયદાની વાત કરીએ તો કોઈ પણ લિફ્ટ જ્યારે અંડર કન્સ્ટ્રક્શન યુઝ થતી હોય, સૌથી પહેલા કન્સ્ટ્રક્શન થયેલી હોય કે બાકી હોય એવી કોઈ પણ લિફ્ટની કેપેસિટી હોય, એ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ યુઝના મુતાબિક એ અલગ અલગ હોઈ શકે. પરંતુ કોઈ પણ લિફ્ટમાં પર પર્સન 68 kg સ્ટાન્ડર્ડ ગણીને એ લિફ્ટનો યુઝ કરવાનો હોય છે, ડિપેન્ડ અપોન ધ કેપેસિટી ઓફ ધ લિફ્ટ. આ વાત થઈ એક એવી લિફ્ટની કે જે ઓલરેડી યુઝમાં છે. હવે એક બીજી એવી લિફ્ટ છે કે જે હવે યુઝમાં આવવાની છે, પરંતુ ટાઈમિંગ જ્યાં સુધી એ બિલ્ડિંગ પૂરું બંધાયું નથી અને ત્યાં સુધી એ કદાચ બિલ્ડિંગ મટીરિયલ કે લેબરના આવવા જવા માટે વપરાય છે. સૌથી પહેલા લિફ્ટના નિયમોની આપણે વાત કરીએ તો કોઈ પણ લિફ્ટની ચારે બાજુ જે કન્સ્ટ્રક્શન હોય એ મજબૂત હોવું જોઈએ. એનું જે વાયરિંગ છે એ કન્સીલ હોવું જોઈએ. એના જે એક્ઝિટ ડોર છે એ સેફ્ટી વાળા હોવું જોઈએ. અને એ લિફ્ટ જ્યારે પણ વપરાય ત્યારે જ્યારે ડ્યુરિંગ ધ વર્ક વપરાતી હોય ત્યારે એના જે લેબરો છે એમણે પણ સેફ્ટીની હેલ્મેટ પહેરેલી હોય છે. આ ઉપરાંત રેરામાં પણ ઘણા બધા આવા લિફ્ટ જ્યારે કન્સ્ટ્રક્શન ચાલુ હોય ત્યારે શું હોય એના પર ઘણા બધા નિયમો આપેલા છે. પરંતુ આપણે આજની ઘટનાની આપણે વાત કરીએ છીએ તો મોટે ભાગે લિફ્ટમાં આપણે જોયું છે કે લોકોને ખબર જ નથી કે લિફ્ટની શું કેપેસિટી છે. આજે 6ની લિફ્ટની કેપેસિટીમાં 8 લોકો બેસે તો ઓબ્વિયસલી એનો મિસયુઝ થવાનો છે, એ બે કહી નહીં શકે. સૌથી મોટી વસ્તુ, લિફ્ટમાં જ્યારે પણ આપણે બેસવાનું કે ઉભો રહેવાનું હોય અને ફક્ત લિફ્ટમાં 2 માણસો હોય તેમની જે પોઝિશન છે એ ઓપોઝિટ ડિરેક્શન હોવી જોઈએ. બંને એકબીજા ફેસને મૂવ કરતા હોવા જોઈએ, જોતા હોવા જોઈએ. જો 4 જણા હોય તો લિફ્ટના 4 કોર્નરમાં એક માણસ ઉભા રહેવાનું છે. બધાએ કોઈ એક જ સ્પેસિફિક સ્પેસ ઉપર દબાણ નથી કરવાનું, કારણ કે લિફ્ટ અલ્ટિમેટલી એક વજન અને આપણી ગ્રેવિટી પાવર અને બેલેન્સિંગ ઉપર ચાલતી હોય છે. જ્યારે વધારે કેપેસિટીના લોકો બેસે, જ્યારે આજુબાજુનું કન્સ્ટ્રક્શન સપોર્ટ ન કરે, જ્યારે બાંધકામના જે વાયર હોય, ઇલેક્ટ્રિકના વાયર હોય એ બધા કન્સીલ ન હોય, અથવા તો કેપેસિટી ખબર જ ના હોય, અથવા કઈ તો ઉભા રહ્યું એ પણ ખબર ના હોય, ત્યારે જ આવા કોઈ બનાવ બનતા હોય છે. પરંતુ આ બાબત ક્યારેય ચલાવી ન શકાય, કારણ કે આ ખૂબ સિરિયસ મેટર છે. હવે જે હાઈ રાઇઝનો કન્સેપ્ટ છે ત્યારે જો સેકન્ડ ફ્લોરમાં લિફ્ટ પડે તો લોકો મરી જતા હોય છે. ત્યારે આવા ઘણા બધા પ્રિકોશનનું આજકાલ કોઈ પણ બાંધકામની સાઇડ પર સ્ટાન્ડર્ડ કોઈ એના નોર્મ્સ લખેલા નથી કે એનું કોઈ પાલન થતું પણ જોવા મળ્યું નથી. જી,
જી ચોક્કસથી. તો નિખિલજી, હવે હું આપની પાસે આવવા માંગીશ કે જે રીતે સુરક્ષા વગર જે શ્રમિકો પાસે કામ લેવામાં આવતું હોય છે, તો તે મામલે હજુ સુધી કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? એક્ઝેક્ટલી તમારી વાત સાથે હું સંપૂર્ણ સંમત છું. હું તમને પહેલા બે વાતની ક્લેરિફિકેશન આપી દઉં કે અમદાવાદમાં જે એક્સિડન્ટ બન્યો હતો એક્સપાયર બિલ્ડિંગમાં, તેમાં લિફ્ટ શબ્દ જ નથી. લિફ્ટનો ગાળો છે અને લિફ્ટના ગાળામાં એને ઉપરનું ધાબાનું સેન્ટિંગ ભરાતું હતું. ધાબુ પણ નથી ભરાયું, એના પતરા ઠોકાતા હતા અને પતરા ઠોકવા વાળા કારીગરો જે હતા એ પડ્યા છે. એમાંના 3 જણા 4 જણા જે કામ કરતા હતા તે એ તપાસનો વિષય છે કે એ લોકો 6 જણા ક્યાંથી આવ્યા અને બાકીના 2 જણા પડ્યા છે એ બીજી જગ્યાએથી પડ્યા છે, 7મે માળથી પડ્યા છે, એ અફરાતફરીમાંથી પડ્યા. એટલે એક વિષય એ થઈ ગયો કે લિફ્ટ ચાલુ નહોતી, લિફ્ટનો કોઈ કામ નહોતું, લિફ્ટનો કોઈ એરિયા નહોતો, લિફ્ટ શબ્દ જ નથી. હવે બીજી આજની વાત કરું બેન, તો આજે જે સુરતમાં બન્યું છે એ એક લિફ્ટની ગાળો છે 14 માળનો અને એમાં મલ્ટીનેશનલ કંપનીની કોઈની લિફ્ટનું કામ ચાલુ થવાનું હતું. હજુ ગાળામાં કામ નથી થયું. ગાળામાં કોઈ જાતનું લિફ્ટ કે લિફ્ટનો એક પાર્ટ પણ અંદર ઇન્સ્ટોલ નથી થયો. એ પહેલા કોઈ પણ લિફ્ટ કંપની એક કોઈ સિવિલ વર્કના માણસને એને કામ આપવામાં આપે છે કે જેના દરેક દરવાજા જે ઓપન હોય કન્સ્ટ્રક્શન સાઇટ પર એને બેરિકેડથી પતરાની જાળીથી બંધ કરે. એ બંધ કરવાનું કામ આ માણસો કરતા હતા. પણ એટલું છે કે એ માણસો એ પતરાની જાળીને બંધ કરવાનું 14મા માળે ડ્રીલ કરતા હતા અને પડ્યા છે એમાં. અને એમાં પણ એ સ્ટીલ એક બાજુમાં પડેલું સ્ટૂલ લઈને એની પર ચડીને કામ કરતો હતો અને એ ગબડી પડ્યો અને એની સાથે એનો ભાઈ છે સાથે હતો બાજુમાં જોડીદાર, એ એને મદદ કરવા ગયો અને એ પણ પકડવા ગયો અને એ પણ પડ્યો. એટલે લિફ્ટ ચાલુ છે, લિફ્ટ પડી, લિફ્ટમાં કઈ અકસ્માત થયો એવું કાંઈ જ છે નહીં બે અકસ્માતમાં. પણ તમે જે કહ્યું એ વાત સાથે બહુ સંપૂર્ણ એગ્રી છું કે કોઈ બી એજન્સી કામ કરતી હોય ત્યારે એને સેફટી બેલ્ટ, હેલ્મેટ, સેફટી શૂઝ કે માથે હેલ્મેટ પહેરેલી હોય અને સેફટી બેલ્ટ ભરાઈને કાળામાં કામ કર્યું હોય તો પડીને અંદર પકડાઈ જાય. એટલે આ બધું જે કેમ નથી થયું અને એના માટે કોણ જવાબદાર એ તપાસનો વિષય છે. જી ચોક્કસથી. તો આપણી સાથે રીનાજી પણ જોડાયા છે. તો રીનાજી, જે રીતે અવારનવાર આવી જે ઘટનાઓ છે તે પ્રકાશમાં આવતી હોય છે, રાજ્યમાં બેદરકારીને કારણે અનેક દુર્ઘટના હોય છે તે સામે આવતી હોય છે, તો આ જે લિફ્ટ માટે આ જે સ્લેબ પડ્યો હતો તેના માટે જવાબદાર કોને ગણવાના? માનસી, વાત એવી છે કે ખરેખર નિર્માણ સ્થાન જે હોય છે એક ખતરનાક હેઝર્ડથી ભરેલું હોય છે, કન્સ્ટ્રક્શન હેઝર્ડથી. એટલે તમે જો તો એક કિલ્લી પણ હોય એ પણ જાન લેવા અથવા તો વધારે વાગી શકે છે તમને, કેમ કે અહીંયા ખીલાસળીનો યુઝ થતો હોય છે. ધ્યાન રાખવામાં ના આવે અથવા સેફટી મેજર્સ લેવામાં ના આવ્યા હોય તો આ વસ્તુ પણ ઘાતક બની શકે છે. ભારતમાં તમે જોવા જાવ તો ખેતી પછી સૌથી વધુ આબાદી આ જે આર્થિક ગતિવિધિઓ કહી શકાય એમાં આ ક્ષેત્ર આવે છે. એમાં લગભગ 16% જેટલા લોકો કામ કરે છે અને આ પ્રજાજનો મુખ્યત્વે આ લોકો જે એમ્પ્લોય જે છે એ લગભગ તમે જુઓ તો આદિવાસી એરિયાના આવે છે અથવા રાજસ્થાનમાંથી આવે છે અને અનએજ્યુકેટેડ હોય છે. બીજી વસ્તુ એ કહેવા માંગીશ કે આ જે ક્ષેત્ર છે એ અસંગઠિત ક્ષેત્ર છે, એટલે એમનું રજૂઆત કરવાવાળું કોઈ હોતું નથી. તમે જો તો જે 45 કરોડ જેટલા લોકો કામ કરે છે એમાંથી લગભગ તમે જુઓ તો 40 કરોડ ઉપરની જે આબાદી છે અસંગઠિત ક્ષેત્રની છે. અસંગઠિત ક્ષેત્ર એટલે એવું છે કે જેમના માટે કોઈ લીગલી મેજર મતલબ કોઈ બી કાયદાકીય પ્રોવિઝન હોય તો એમને ખરેખર કેવી રીતે મળે, કેમ કે આજે એમ્પ્લોયમેન્ટ જો કોઈ જૂથ હશે તો રજૂઆત કરશે, પરંતુ જો સંગઠન નહીં હોય તો રજૂઆત કેવી રીતે થવાની છે વાત તો. એટલે મુખ્ય પ્રશ્ન આ છે કે આ લોકો એક એજ્યુકેટેડ નથી, અસંગઠિત ક્ષેત્રના છે. બીજી વસ્તુ એ છે કે બિલ્ડર લોબી જે છે મજબૂત હોય છે, ઇન્વેસ્ટમેન્ટ એમનું મજબૂત હોય છે, ત્યારે આવી નાની નાની ક્ષતિઓના કારણે જો લોકોના જીવ જાય તો ખરેખર ખૂબ ખરાબ કહેવાય. આ આપણી અસંવેદનશીલતા કહી શકાય. આમ તો આપણે શહેરમાં તમે જુઓ તો ઝવેરી જે છે, ઝવેરી મોટા જાણીતા ઉદ્યોગપતિ નહીં સોરી ઝવેરી એમનું નામ પણ છે આમાં સામેલ. એટલે તમે આજે જો આટલા કરોડો રૂપિયા તમારા ખર્ચાતા હોય તો તમે સેફટી મેજર્સ શા માટે નથી લઈ શકતા? આ આપણી એક માનવીય સંવેદનાને લગતો પ્રશ્ન પણ છે. કાયદાને તમે સાઈડમાં રાખો, કાયદો પછી આવે છે, પરંતુ પહેલા તમારા એક માણસાઈ તરીકે તમે જોવા જાઓ તો થોડા પૈસા ખર્ચીને તમે આજે સેફટી નેટ બનાવ્યું હોય અથવા તો ત્યાં રેલિંગ કરવામાં આવ્યું હોય અથવા તો ત્યાં નિખિલભાઈ કહ્યું એમાં બેલ્ટ લગાવવા અથવા તો હેલ્મેટ પહેરવું, આ ઘણા બધા જે શસ્ત્રો હોય છે યુઝ કરવાના દરમિયાન એ ખરેખર કરવામાં નથી આવતા હોતા, કેમ કે આપણે નજરઅંદાજ કરીએ છીએ, એમને ખ્યાલ હોતો પણ નથી.
એટલે માનસી આ વાત એવી છે એટલે જવાબદાર તો ખરેખર એ લોકો નથી, કેમ કે એમને તો ખ્યાલ એટલું છે જ નહીં. એમને મગજમાં એક જ ધોરણ છે, અમારે આ કામ પૂરું કરવાનું છે ને અમારે આટલું કમાવાનું છે, એટલા માટે આવા અકસ્માતો સર્જાય છે. એમને ખ્યાલ હોતો નથી. જવાબદાર તો ક્યાંક ને ક્યાંક આ લોકો જ આવે છે કે જે લોકો ઇન્વેસ્ટર્સ હોય છે મુખ્યત્વે. જી ચોક્કસ પ્રેરણાજી. તો સુચિત્રાજી, હવે હું આપની પાસે આવવા માંગીશ કે જે રીતે અમદાવાદમાં થોડા દિવસ પહેલા જે એસ્પાયર બિલ્ડિંગમાં જે ઘટના બની, ત્યારબાદ આજે સુરતમાં ફરી આ લિફ્ટ જે તૂટવાની હતી તે ઘટના સામે આવી. તો આપણો સવાલ એ છે કે પૈસાના જોરે ક્યાં સુધી આ જે કાયદાઓ છે તેને દબાવવામાં આવશે? पैसे के जोड़ में हर कायदे को दबाया जा ही रहा है। जहाँ तक ये मजदूर की बात, मजदूर को तो कोई सुनता ही नहीं है। मजदूर के जो रूल्स रेगुलेशन थे, एक कंस्ट्रक्शन का जो एक रूल्स रेगुलेशन आता है, उसमें जो एक्ट आता है जो मजदूर के लिए बढ़तर अंडर ईसी एक्ट जो आता है, उस मुताबिक जो भी मजदूर को मिलना चाहिए वो कुछ भी मिलता नहीं है। इसके मुताबिक क्या होता है कि इनको मेडिकल फैसिलिटी देना चाहिए, वेलफेयर हेल्थ फैसिलिटी देनी चाहिए, सेफ्टी ऑर्गेनाइज होनी चाहिए, जो कुछ भी नहीं होता। इसमें क्या है कि मजदूर के लिए तो पहला कि वहाँ पे एक मेडिकल हॉल होनी चाहिए। कोई भी अगर अकस्मात होता है तो इमीडिएटली वहाँ पे उनको ट्रीटमेंट मिले, ऐसा एक मेडिकल हॉल होनी चाहिए, जो कहीं पे भी होता नहीं है। दूसरा ऐसा है कि एम्बुलेंस इमीडिएटली वहाँ पे रखना ही चाहिए। जहाँ पे भी कोई भी कंस्ट्रक्शन अगर 10 लाख के ऊपर का बढ़तर का होता है कामगिरी, तो 10 लाख के ऊपर की बिल्डिंग का जहाँ पे काम होता है, वहाँ पे ये सब रूल्स रेगुलेशन को लिया जाना बहुत जरूरी है और होना ही चाहिए, जो होता ही नहीं। जो मजदूरी को जान के लिए, मजदूर की एक सेफ्टी के लिए होनी चाहिए, वो सेफ्टी को ध्यान में रखा नहीं जाता है। और इसमें कॉर्पोरेशन भी जुड़ता है और जो लेबर डिपार्टमेंट है, स्टेट लेबर डिपार्टमेंट, उनको भी शामिल होनी चाहिए, क्योंकि ये हर एक चीज मजदूर की जो एक एक्ट है, इसमें लेबर डिपार्टमेंट बराबर इनको गवर्नमेंट ने शामिल किया है कि इनकी सुरक्षा को ध्यान रखा जाए, इनकी बढ़तर को लेके, इनकी पगार को लेके, इनकी जान की सेफ्टी के लिए हर एक चीज से मजदूर को जैसे गधे की जैसा मजदूरी किया जाता है, और इनको जैसे एक्ट में दिया गया है कि इनको 26 दिन ड्यूटी होना चाहिए, 4 दिन छुट्टी मिलनी चाहिए। मिलता है क्या? 8 घंटा ड्यूटी होनी चाहिए मजदूरों का, होता है क्या? ये सब चीज ये चीज नहीं होता है। बिल्डिंग में कैंटीन होनी चाहिए मजदूरों के लिए एक्ट के मुताबिक, तो वो कैंटीन जहाँ पे मजदूर स्वच्छ खाना, उनको स्वच्छ खाना मिले और कम भाव में खाना मिले, ऐसा उनको एक कैंटीन होनी चाहिए, जो नहीं है, नहीं होता है। कहीं भी कंस्ट्रक्शन बिल्डिंग में आप जाइए, कामगिरी हो रहा है, कहीं पे भी ये सब नहीं होता है। तो ये सब ना होने का जिम्मेदारी किस पे जाता है? सरकारी अधिकारियों के ऊपर, कॉर्पोरेशन के ऊपर, जो ये सब देखभाल के लिए इनको चुना गया है और ये अपना ड्यूटी ठीक से करता नहीं है। जो मजदूरों की सुरक्षा के लिए इनको रखा गया है, उनकी सेफ्टी को देखने के लिए रखा गया है, वो लोग देखते ही नहीं, खाली वो बिल्डर लॉबी की सेफ्टी को ही देखता है। तो ये हमारी देश की मजदूरों की एक मतलब दुर्भाग्य है कि कोई भी इंसान, मध्यम वर्ग का इंसान हो, मजदूर इंसान हो, किसी का कोई सुनता ही नहीं, वो ग्राहक हो कि मजदूर हो। ग्राहक के हिसाब से भी कोई किसी का उनको फैसिलिटी मिलता नहीं है। इनका सीढ़ी का प्रॉब्लम आया तो इनका सीढ़ी का, अभी कोई बोल रहा है सीढ़ी का प्रॉब्लम है, कोई बोल रहा है कि सीढ़ी का प्रॉब्लम है ही नहीं। तो कंस्ट्रक्शन में देखने की बात यह है कि वहाँ पे गुणवत्ता क्या है। जो सीमेंट यूज हो रहा है, जो रेत यूज हो रहा है, जो पत्थर यूज हो रहा है, वो सही मात्रा में यूज हो रहा है जी, वो भी देखने वाली बात वहाँ पे आती है। જી બિલકુલ બિલકુલ સુચિત્રા જી, દિવસે ને દિવસે જે પ્રમાણે વધુ વેગ પકડી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક સેફટી સામે પણ અનેક સવાલો ઉઠ્યા હતા, કાયદા કલમો પણ લાગુ કરવામાં આવી, કોન્ટ્રાક્ટરોની જે ધરપકડ છે તે પણ કરવામાં આવી। ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જ્યારે મજૂરો બહાર ગામથી જ્યારે મજૂરી કરવા પોતાના પરિવારનું જ્યારે ગુજરાન ચલાવવા જ્યારે આવતા હોય છે ને તેમની સાથે જ્યારે આવી કોઈ ઘટના બનતી હોય છે ત્યારે એ વિશે જ આપણે આજે વાત કરી રહ્યા છીએ।
અને આપણી જોડે અત્યારે મહેમાનો પણ જોડાઈ ચૂક્યા છે. તો પરેશજી, હવે હું આપની પાસે આવવા માંગીશ કે જ્યારે સેફટી પર આ વખતે જે સવાલો ઉઠ્યા હતા, સેફટી પર જે રીતના ક્યાંક ને ક્યાંક જે શ્રમિકો હતા તેમની સેફટી વિશે ક્યાંક ને ક્યાંક ચૂક કરવામાં આવી હતી, તો જ્યારે સેફટી વગર કામ કરવામાં આવતું હોય ત્યારે કાયદો શું કહે છે? કાયદો હંમેશા જાગતા લોકોની મદદ કરે છે. આ બહુ ફેમસ સૂત્ર છે. જી. જ્યારે આપણે કોઈ વર્કરની વાત કરીએ, બિલ્ડરની વાત કરીએ, કોન્ટ્રાક્ટની વાત કરીએ કે આવા કોઈ પણ બાંધકામને રિગાર્ડિંગ કોઈ પણ મંજૂરી આપતા સરકારી ડિપાર્ટમેન્ટની વાત કરીએ, જવાબદારી તમામની સહિયારી ગણાય. કારણ કે કોઈ એક હાથે આ તાળી વાગી શક્ય નથી. હમણાં સાહેબે મને જે રજૂઆત કરી કે ટેબલ પર કારીગર ઉભો રહ્યો હતો અને એક કામ કરતો હતો અને બીજો એક વ્યક્તિને મદદ કરવા માટે ગયો અને આખરે પણ એમાં સપડાઈ ગયો. હવે બિલ્ડિંગની કઈ સાઇટમાં જ્યારે હાઇટનો સવાલ હોય તો એવી કઈ સાઇટના કોઈ પણ રૂલ રેગ્યુલેશનમાં એવું ક્યાંય લખેલું છે લિફ્ટનો પેસેજ હોય તો કોઈએ સ્ટૂલ વાપરવું, અથવા કે જ્યાં સેફ્ટીની દિવાલ જ નથી ત્યાં આગળ એ લેબર શું કામ કરી રહ્યો, જ્યારે એ 7મા કે 14મા માળે છે અને લિફ્ટને એકદમ એડજોઇનિંગ એ સ્ટૂલ યુઝ કરી રહ્યો છે. પણ મારો પર્સનલ અનુભવ જો તો ઘણી બધી બાંધકામ સાઇટ મેં જોયેલી છે. આજે પણ કોઈક સાઇટમાં જો આપણે વિઝિટર પર જઈએ ને તો એ કન્સ્ટ્રક્શન બતાવવા જે ભાઈ હોય કે જે બી તમારા સેલ્સ મેનેજર હોય એ એઝ એ ક્લાયન્ટ પણ તમને હેલ્મેટ નથી પહેરાવતું. ત્યાં નોર્મ છે કે જ્યારે બાંધકામ સાઇટ હોય તો સાઇટ પર દરેક માણસે, પછી લેબરર હોય, ડેવલપર પોતે હોય, ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય કે કોઈ પણ, દરેક માટે કમ્પલસરી છે. પરંતુ એ કાયદાનું ધરાર અવગણના કરવામાં આવે છે. કાયદો એમ કે છે કે કાયદો તમને ત્યારે મદદ કરે કે જ્યારે તમે કાયદાનું પાલન કર્યું હોય, છતાં પણ ત્યાં જીવ જોખમમાં આવી જાય. વર્કમેન કોમ્પન્સેશન એક્ટ છે કે ભાઈ કોઈ કામ કરતો માણસ મળી જાય ત્યાં વળતર આપવું, પરંતુ એ વળતર શું કોઈ જિંદગીને કે એની પાછા કુટુંબ માટે ઇનફ છે? હમણાં એક મેડમ પર બહુ સરસ રજૂઆત કરી હતી કે દરેક સાઇટ ઉપર જે તે લેબરર માટે એક હોય કે મેડિકલ ઇમરજન્સીનું ઇમિડિયેટ હેલ્પ જો કે હોવું જોઈએ. તો સરકારને કાં તો બિલ્ડર ડેવલપરને કે કોઈ બી કોન્ટ્રાક્ટર આવો વિચાર કેમ નથી? જે વિચાર એક સામાન્ય માણસ આવે છે તો એમને ક્યારે કેમ આવો વિચાર નથી આવતો કે કોઈ પણ જગ્યાએ કોઈ લેબરને શોર્ટ લાગે, પડી જાય, કાં કંઈક વાગી જાય, કાં હાથ પગ કપાઈ જાય તો ઇમિડિયેટલી તમે એમને શું કરી શકો છો? એના કોઈ નોર્મ્સ છે નહીં. सर 1 मिनट खाली मैं लूंगी. आप ये मेरी राय नहीं है, ये मेरी चिंता भावना नहीं है, ये एक्ट में है जो होना चाहिए, लेकिन कोई भी बिल्डर इसको पालन करता नहीं है, कोई भी कॉन्ट्रैक्टर इसको लागू करता नहीं है. એક્ઝેક્ટલી 10 વધારે માણસો કામ કરતા હોય ત્યાં સેફટી ઓફિસર હોવો જોઈએ. દરેક એજન્સી કેવી રીતે કામ કરે છે એ સેફટી ઓફિસરની જોવાની જવાબદારી છે. આ રૂલ્स में हाँ, सेफ्टी ऑफिसर को हर वक्त उनका सेफ्टी की देखने की जरूरत है और उनके लिए जो रूल्स रेगुलेशंस बनाया गया है सेफ्टी के लिए वो सब लागू होने चाहिए. लेकिन मजदूर के कोई देखता भी नहीं है कि मजदूर को इंसान ही नहीं समझते हैं. લેડીઝ પર્સન કામ કરતા હોય તો એમના માટે ઘોડિયાઘર હોવું જોઈએ. આ બધી નોર્મ્સમાં રૂલ્સમાં બધું છે જ. लेडीज के लिए टॉयलेट, सभी मजदूर के लिए टॉयलेट बाथरूम होनी चाहिए. लेडीज की टॉयलेट बाथरूम अलग होनी चाहिए, कैंटीन होनी चाहिए, आपका मेडिकल हॉल होनी चाहिए. कहाँ होती है? कौन सा कंस्ट्रक्शन के साइड में ये सब है? दिखाए आज के तारीख में एक भी कंस्ट्रक्शन साइड में ये सब है? लेकिन फिर भी कोई भी अधिकारी ये सब मुद्दे को उठाते नहीं है और कोई भी इसके लिए कोई दंड या कोई भी कानूनी कार्रवाई करते नहीं है. જી સુચિત્રાજી, રીનાજી, હવે આપની પાસે આવવા માંગીશ કે દુર્ઘટના તો ઘટી પણ કલાકો સુધી એ વખતે પોલીસને પણ જાણ કરવામાં ના આવી. મીડિયા થ્રુ, હોસ્પિટલ થ્રુ જ્યારે આ મામલો હતો તે સામે આવ્યો હતો, તો શું કોન્ટ્રાક્ટરો દ્વારા આ જે મામલો હતો તે દબાવવાનો આશય હતો આની પાછળ? માનસી, આ ખરેખર ખૂબ ખરાબ બિહેવિયર કહી શકાય આને. કેમ કે રોડ પર તમે જુઓ જ્યારે ટ્રકનો અકસ્માત થાય કે કંઈ થાય છે તે ડ્રાઈવર એમ જ મૂકીને ભાગી જાય છે. ત્યારે તમે જ્યારે જે કોન્ટ્રાક્ટર છો અથવા તો તમે પોતે ઇન્વેસ્ટર છો, ડેવલપર છો, સુપરવાઇઝર છો, વોટએવર તમે જે છો, એજ્યુકેટેડ તો છો અને તમને ખ્યાલ છે કે આ વસ્તુ કઈ છુપાઈ તો રહેવાની નથી. તમારી માણસાઈ ક્યાં જાય છે? હું માણસાઈની વાત અહીંયા કરવા માંગીશ. એટલે તમને ખ્યાલ છે કે આજે આટલી ભયંકર ખરાબ દુર્ઘટના બની છે, 7 લોકોના જીવ ગયા છે, તો તમે ભાગી જાઓ એ તમારી બેજવાબદારી ને શું તમને નથી લાગતું કે આ કાનૂની લાપરવાહી છે?
આ ખરેખર તમે જુઓ તો આ બહુ જ એટલે અત્યંત ખરાબ વસ્તુ કહી શકાય ને સ્થિતિ, મેન્ટાલિટી પણ એ કહી શકાય કે ભાગી જવાની વૃત્તિ એટલે શું થયું? ખરેખર તમારે દોડીને પહેલા તમને એડમિટ કરવા જોઈએ, પોલીસને જાણ કરવી જોઈએ, બચ્યા છે શું થયું છે એમની સાથે, શું નથી થયું. એટલે આ ખૂબ ગંભીર બેદરકારી છે. શા અપરાધ જે મનુષ્ય વચ્ચે જે કલમ લગાવવામાં આવે છે એ બરાબર છે અહીંયા. કેમ કે તમે બેદરકારી તો દાખવી જ રહ્યા છો, તમે એ પણ જોવા તૈયાર નથી કે કોણે જીવે છે, શું છે, એને ખરેખર જે બચાવી શકાય એમ છે કે કેમ નથી. આ બધા પ્રશ્નો અહીંયા યથાવત છે. બીજી વાત છે કે આપણે અહીંયા યુઝ પર્સનલ ફોર એરેસ્ટન્ટ જે સિસ્ટમ આવે છે PFSS લગાવાય, જે અમને કદાચ પરેશભાઈને કે નિખિલભાઈને ખ્યાલ હશે, જેનાથી બચવાની આ રીતે ઉપરથી પડવાની જયારે ઘટના હોય એમાં માણસ બચી શકે છે. એટલે મજદૂરને બચાવવાની ખરેખર આમાં જે જોવા જઈએ તો ખરેખર એની કોઈ રીઝન કહી શકાય એવું કોઈ છે જ નહીં. તદ્દન લાપરવાહી વર્તવામાં આવે છે. કેમ કે અહીંયા તમે જુઓ તો ઇલેક્ટ્રિક કરંટ પણ લાગી શકે, કેમ કે બધું અંડર કન્સ્ટ્રક્શન હોય છે. તમે જુઓ તો કોઈ તમને એવી કોઈ વસ્તુ લાગી પણ શકે, અથવા બીજું કે જે ડસ્ટ ઉડે છે કોન્સ્ટન્ટ, એનાથી પણ તમે જુઓ તો એ લોકોને ગંભીર બીમારીઓ થઈ શકતી હોય છે. પરંતુ કોણ ધ્યાન આપશે આ વસ્તુ? સુચિત્રાબેને જે કહ્યું એ હું સંમત છું, પરંતુ આ બધી બહુ પછીની વાત છે. કેમ કે કઈ પ્રાઇમરી વિચારવામાં નથી આવી રહ્યું. પ્રાઇમરી સુવિધા જેવી ગંભીર બાબતમાં વિચારવામાં નથી આવ્યું. ત્યારે એમ્બ્યુલન્સ અને ઘોડિયાઘર ને આ બધા વિશે આપણે ક્યાંથી વિચારી શકવાના હતા? ભારતમાં શક્ય કેમ નથી? કેમ કે આપણે એટલા જાગૃત જ નથી. પહેલી વાત તો એટલી બધી જો જાગૃતિ હોત તો કોઈ આવી દુર્ઘટનાઓ ઘટતી જ ના હોત. મજૂરોના અવારનવાર મોત થાય છે. આપણે અહીંયા અત્યારે કન્સ્ટ્રક્ટિવ સાઇટની વાત કરીએ છીએ, પરંતુ તમે નરોડા GIDC માં જાઓ, ત્યાં ખરેખર ખૂબ ખરાબ કહેવાય ને એવા બનાવ બની ચુક્યા છે અત્યાર સુધીમાં. લેબર જાણે કોઈ માણસો જ નથી એ રીતે વર્તવામાં આવે છે. કેમિકલ હેઝાર્ડથી પણ મોત થઈ શકે છે. તેમ છતાં ત્યાં તમે જો તો આવી રીતે ભયંકરમાં ભયંકર દુર્ઘટનાઓ જેનો આખું લાંબુ લિસ્ટ છે માનસી. એટલે તમે જો કે આ લેબર જે છે કોઈ પણ કન્સ્ટ્રક્શન ના હોય કે પછી GIDC ના હોય કે ઇન્ડસ્ટ્રીઝ વિભાગ ના હોય, પરંતુ એમના માટે તમે જુઓ તો આ બધું ખરેખર ખૂબ જ એક તમે જો મોરબીમાં દિવાલ પડવા માત્રથી ખાલી મરી ગયા હતા મજૂરો. તમે વિચારો કે આટલી વસ્તુ સુદ્ધા વિચારવામાં નથી આવતી. એટલે માલિકોની ઘોર બેદરકારી હોય છે. મજૂરો એટલે જાણે કોઈ પશુ છે એની સાથે ગમે તે રીતે કામ લો, એમના માટે કોઈ બોલવાનું છે એવું સમજી બેસે ચાલકો. જી રીનાજી. નિખિલજી, હવે હું આપની પાસે આવવા માંગીશ કે જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ કે કરોડોની સાઇટ પર જ્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા જે કામ કરાવવામાં આવતું હોય છે, શ્રમિકો પણ રાખવામાં આવતા હોય છે, ત્યારે શ્રમિકોની જે જવાબદારી હોય છે તે સંપૂર્ણપણે ત્યાંના જે કોન્ટ્રાક્ટરો હોય, ત્યાંના જે બિલ્ડરો હોય તેની હોય છે. તો ક્યાંક ને ક્યાંક આપને નથી લાગતું કે સેફટી બાબતે ચૂક થઈ છે? બિલકુલ 100% સાચી વાત છે. પણ મારે તમને મારી એક વાત કરવી છે કે હું ગુજરાત એલિવેટર એસોસિએશનનો સેક્રેટરી છું. હું એના માટે એક વસ્તુ કહું છું કે આ સંપૂર્ણ જવાબદારી જે બિલ્ડર એસોસિએશન છે, જેમ અમારું લિફ્ટનું એસોસિએશન છે, અમે જે ઇનિશિયેટ લીધું છે એની તમને વાત કરું. અમે 12 વર્ષથી છેલ્લા 12 વર્ષ પહેલાથી ITI અમદાવાદ કુબેરનગર ખાતે એક લિફ્ટ મિકેનિક નામનો કોર્સ ચાલુ કરાવડાયો. સરકારને અમે ઇન્સિસ્ટ કર્યો, એનું ઇંગ્લિશમાંથી ગુજરાતી ટ્રાન્સલેટ કરીને છોકરાઓને ભણાયા, છોકરાઓને ત્યાં લિફ્ટ અમે આપી, એજ્યુકેટ કર્યા, અને એ સ્કિલ માણસો અમારા ઇન્ડસ્ટ્રીમાં લાવ્યા. એટલે અવેરનેસ અને એજ્યુકેશન આવવાથી અમારા ઇન્ડસ્ટ્રીમાં લિફ્ટને લગતા કામના માણસોમાં એક્સિડન્ટ નહીવત બિલકુલ નથી થયા. આ સુરતમાં જે થયો એ સરપ્રાઈઝ વિષય છે. એમ બિલ્ડરમાં પણ જે પેટા કોન્ટ્રાક્ટ આપી દેવાની વાત છે, એના બદલે એમના માટે સ્કિલ વસ્તુ કરાવે, એજ્યુકેશન આપે કે તમારે સેફ્ટી બેલ્ટ કેવી રીતે પહેરવો, શું કરવું, કેવી રીતે કામ થાય, પ્લાસ્ટરનું કામ કરતા હોય તો સિમેન્ટનું કામ કરતા હોય તો ગ્લોવ્સ પહેરવા, હેલ્મેટ પહેરવી. આ બધા દરેક એસોસિએશન અને દરેક માલિકની જવાબદારી છે. અંતે માલિક જ જવાબદાર છે, એ વાતે હું સંમત છું. જી નિખિલજી, ચોક્કસથી. તો સુચિત્રાજી, હવે આપની પાસે આવવા માંગીશ કે બિલ્ડરો છે તેમના પર હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, તો શું તમને લાગે છે કે તંત્ર આ બિલ્ડરોને છાવરી રહ્યું છે? ચોક્કસ. तंत्र हमेशा ही पैसेदारों का ही साथ देता है, गरीबों का, मजदूरों का कोई साथ देता ही नहीं. तो इसमें भी मजदूर का साथ, मजदूरों को न्याय मिलना बहुत मुश्किल लग ही रहा है, क्योंकि बिल्डर और कॉर्पोरेटर दोनों के बीच में एक उनके बीच में एक कॉन्ट्रैक्ट होता है, और जिस कॉन्ट्रैक्ट के बेसिक में ये कामगिरी होता है. जी. कभी कभी ये क्या होता है कि बिल्डर्स और कॉर्पोरेटर दोनों के बीच में जो लीगल प्रोसेस होनी चाहिए वो नहीं होता करते हैं,
और बीच में कॉर्पोरेटर फंस जाता है या बिल्डर अपने को छटकने का रास्ता निकाल लेते हैं। लेकिन ये सब जो चीज है, ये लीगल प्रोसेस से निकलने का, ये लीगल प्रोसेस से खुद को साइड में बचा के रखने का ये तरीका बहुत ही गलत है। और ये सब चीज को ध्यान में लाना ये कॉर्पोरेशन का जिम्मेदारी में आता है। जो कॉर्पोरेशन को ये जिम्मेदारी सटीक ढंग से निभाए तो कोई एक मजदूर के साथ अन्याय नहीं होता है, कोई भी मजदूर के साथ अन्याय नहीं होता है। मजदूर के साथ जो भी रूल्स रेगुलेशन है उसको ध्यान में रखना चाहिए। उसका बीमा होनी चाहिए, जब भी वो उनका बीमा होना चाहिए, उसका पीएफ कटता है। बहुत से मजदूर को पता ही नहीं है कि उनको नौकरी में लाभ क्या है, ये जो उनको नौकरी मिल रहा है, ये जो उनका कामगिरी कर रहे हैं, ये जो काम कर रहे हैं, इसमें उनको क्या क्या फायदा है। तो वो भी उनको खाली पता है कि मुझे मंथली होती है और मंथली के बाद मुझे इतना पगार मिलेगा जी, बस उसको है। लेकिन उसमें से उनका पीडीएफ कटता है। ये सारी फैसिलिटी उनको मिलनी चाहिए जिससे उनको कभी भी कोई बीमारी हो, कोई हो, तो ईएसआई नजदीक की जो भी एरिया के बाइज ईएसआई होता है उसका उनको कार्ड दिया जाना चाहिए, तो ईएसआई उनके अंडर में आता है। लेकिन कोई मजदूर को मिलता है वो देखना जरूरी है अधिकारियों को, लेकिन नहीं दिया जाता है। तो मजदूर के साथ जो ये अन्याय ये हो रहा है, ये आज से नहीं हो रहा है, लंबे टाइम से, काफी सालों से हो रहा है। तो इसको अभी देखना कॉर्पोरेशन, लेबर डिपार्टमेंट, इनको बहुत ही सख्त कार्रवाई करना जरूरी है। જી સુચિત્રાજી, પરેશજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જે સેફટીમાં જે આ વખતે ચૂક જોવા મળી હતી, તો સેફટીની જો ચૂક જોવા મળે તો શું સજાની જોગવાઈ કરવામાં આવે છે કાયદાકીય રીતે? જ્યારે સેફટીની જોગવાઈનો ભંગ થાય અને પછી કેવો અપરાધ કે કેવો ગુનો લાગે છે, અને હું લાગે છે શબ્દ બોલું છું, ગુનો તો થઈ ગયો છે, હવે એ કઈ આઈપીસી હેઠળ ગુનો છે અને કઈ આઈપીસી લાગે છે એની પર સજાની જોગવાઈ હોય છે, પરંતુ મોટે ભાગે નેગ્લિજન્સ ગ્રાઉન્ડ ઉપર લોકો છૂટી જતા હોય છે। હવે મને ઘણી ફરી પર્સનલી 4-5 વિચારો એવા આવે છે કે આપણે જયારે કોઈ વસ્તુ અટકાઈ ન શકીએ તો એને રિડ્યુસ તો કરી શકીએ ને। અને સપોઝ આપણે ઇન્સિડન્સ બની ગયો તો જે ડેથ રેશિયો છે એને બી રિડ્યુસ કરી શકીએ, ઘટના બનતી રિડ્યુસ કરી શકીએ। હું તમને 4-5 મુદ્દાઓની ખરી ચર્ચા કરીશ। જ્યારે ગવર્મેન્ટ કે કોર્પોરેશન કે રેરા આવો કોઈ પણ પ્લાન એપ્રુવ કરે છે તો એવી જોગવાઈમાં એવું કેમ નથી કે તમારા ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ ચાલતું હોય ને તો ગ્રાઉન્ડ ફ્લોરમાં તમારે 24 કલાક મોનિટરિંગનો સીસીટીવી કેમેરા હોવો જોઈએ। ફર્સ્ટ ફ્લોર બાંધકામ ચાલુ હતું તો ફર્સ્ટ ફ્લોર બી કેમેરા હોવો જોઈએ। 14 માળના બાંધકામ થાય તો 14 માળ પર બહારથી ઓવરવ્યુ કરે એટલીસ્ટ એક કેમેરો તો મુકાય ને। તમને who is liable for this actual position, તમને ખરા કસૂરવારની હાજરી ખબર પડે, શું ઘટના બની એ ખબર પડે। અને પછી જેમ કીધું કે મરી ગયા કલાક 2 કલાક 4 કલાક પછી મીડિયા કે એક સીસીટીવી કેમેરા પહેલેથી ઇન્સ્ટોલ થવા હોવો જોઈએ। આપણે વાહન ચલાવીએ અને આપણી ગાડીઓ પાછી નંબર કેપ્ચર થાય કારણ કે સરકારને એમાં રૂપિયા મળે છે, તો બાંધકામની સાઈડ પર સીસીટીવી કેમેરા કેમ નહીં? બીજી વસ્તુ, આપણે હંમેશા એવું જોઈએ કે ભાઈ કોઈ પણ ગુનો બને તો નજીકના પોલીસ ચોકીના તરફ આપણે ફરિયાદ તાત્કાલિક જઈને કરવી જોઈએ। તો જ્યારે બાંધકામની સાઈડને જ્યારે એપ્રુવલ આપો છો તો એમાં એવી જોગવાઈ કેમ નહીં કે તમારાથી 100 મીટરમાં જે પણ હોસ્પિટલ, જે બી ક્લિનિક હોય, હોસ્પિટલ હોય, એની જોડે તમારું ટાઈઅપ ક્યાં છે કે જેથી મારે સિવિલ કે વાલે જવું ના પડે। જે બી ઇન્સિડન્ટ બને, જે પણ મારે જે કંઈ બી થયું હોય, 100 મીટર, 200 મીટર કે 500 મીટરમાં જે બી મેડિકલ હોય એની જોડે એગ્રીમેન્ટ હોય અને ત્યાં આગળ 24 કલાક જે બી ડોક્ટર કે સ્ટાફ અવેલેબલ હોય એ એની પ્રાઇમો ફેઝી જે ઇનિશિયલ ટ્રીટમેન્ટ છે એ કરે તો ડેથ રેશિયો ઘટે। ત્રીજી વસ્તુ, મને ક્યાંય કંઈક એવો પણ વિચાર આવે છે, હું ઘણી ફરી છાપામાં છું તો હું મનમાં હસું છું। 7 દિવસ માટે હેલ્મેટની રાઈડ, 7 દિવસ માટે ઢોલ પકડવાની રાઈડ, 7 દિવસ માટે હોટલોમાં પેલું ફૂડ ચેક કરવાની રાઈડ, પણ ભાઈ જયારે તમારી નોકરી પરમેનન્ટ છે તો 7 દિવસની રાઈડ કેમ? તમારું કામ જ આ છે તો રાઈડ કેમ? તો એનો મતલબ બાકી દિવસો તમે સુઈ જાઓ છો, તમે એસીમાં બેસીને મજા કરો છો। જો કોર્પોરેશન અધિકારી કે જે બી કોન્ટ્રાક્ટર કે જે પણ બિલ્ડર, બધાને કમાવું છે, બધાને પગાર લેવો છે, બધાને સારી જગ્યાએ બેસવું છે, બધાને સુખેથી 3 સ્ટાર 5 સ્ટાર 7 સ્ટાર એન્જોય કરવું છે,
કોર્પોરેશનના અધિકારી કેમ દરેક સાઇટ ઉપર દિવસમાં એક વાર રાઉન્ડ ન મારે? બિલ્ડરો સીસી ચાલુ બાંધકામમાં ન લગાવે, નથિંગ હોસ્પિટલ ટાઈઅપ કેમ ન કરે? એટલે આ બધું મને ક્યાંક નથી સમજાતું. પણ આવી બધી જો જોગવાઈ હોય તો એટલીસ્ટ એક્સિડન્ટ ઘટે, સરકારના પર વખાણ થાય, સરકાર ગમે એટલી મહેનત કરે અને અધિકાર ના ગાંઠતા હોય તો અધિકારના કામના પર વખાણ થાય. સર્વે કરવાની ભાવના જોઈએ. બાકી આવા તો કેટલાય વિચાર લોકો પર આવતા હોય છે, પણ અમલ થવો જોઈએ. આજે માનવ વધનો ગુનો હોય છે તે ક્યારે લાગુ થતો હોય છે? જો માનવ વધનો ગુનો જયારે એક તો એક મર્ડર કર્યો તો 302 લાગે, એટેમ્પ ટુ મર્ડર 307 લાગે. પરંતુ જયારે આવી અકસ્માત કોઈ એકના માણસ મરી ગયો હોય ત્યારે એ માનવ વધનો ગુનો કહેવાય. કારણ કે ઇન્ટેન્સલી નહોતું, હું કરવા ગયો કંઈક ને થઈ ગયું કંઈક બીજું. હું વાહન ચલાવતો હતો, એકદમ વચ્ચે છોકરો ઠોકાઈ ગયો અને ડેથ થઈ ગઈ. હું કંઈક ઇલેક્ટ્રિક કામ કરવા જતો હતો અને શોર્ટ ઊંધો આને મરી ગયો. તો જયારે આવી જગ્યાએ જયારે લાગે કે કોઈ ઉપર કોઈ બીજી વ્યક્તિમાં રોલ હતો, જયારે ઇન્ટેન્સ નહોતો એનાથી થઈ ગયું ખરા, ત્યારે આવા ગુના લાગે. અને આમાં ઘણા બધા જજમેન્ટ છે, લોકો છૂટી પણ જાય છે કારણ કે હંમેશા પુરાવાનો અભાવ છે. આવા પુરાવા જો ભેગા કરવા તો સીસીટીવી જોઈએ. જી પરેશજી, ચોક્કસથી. તો નિખિલજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જ્યારે નવું બિલ્ડિંગ બનતું હોય ત્યારે કઈ કઈ વસ્તુ હોય છે કે જે મુદ્દાઓ પર ધ્યાન આપવું પડતું હોય છે? એક્ઝેક્ટલી આ જે અકસ્માત થયો છે એમાં એક સેફટીના ભાગરૂપે એની જાળી જ ફિટ કરવા ગયો છે, પણ એ જાળી માણસ ફિટ કરવા ગયો છે. મેં તમને વિઝ્યુઅલ એના ફોટા મોકલ્યા છે મેડમ, તમારા મોબાઈલ પર તમે જોશો કે એની બેરીકેડ વાળી જાળી ફિટ કરવા ગયો છે, પણ એ પોતે અનસેફ રીતે ફિટ કરવા ગયો. એટલે આવી રીતે, અને પ્લસ બિલ્ડરે દરેક માળ પર જે લિફ્ટનો ગાળો હોય ત્યાં એક બે માળા પછી એની જાળી હોવી જોઈએ કે જેમાં કોઈ પડી જાય તો વચ્ચે એને રોકાઈ જાય. એ સેફટીની જાળી હોય એ બધી નથી, નહીં તો 14મે માળથી નીચે ના પડે. એટલે આ બધા સેફટીના જે સેફટીને એમને ઇગ્નોર કરી છે એના લીધે આ વસ્તુ બની છે. એકચ્યુઅલી જે આ વ્યક્તિ છે એ લિફ્ટના કામ પહેલા જે લિફ્ટના ગાળો છે એને બંધ કરવા માટે ગયો છે કે જેથી કોઈ પડી ના જાય, અને એ માણસ જ એનો વિક્ટિમ બન્યો છે. જી નિખિલજી, હું મારો એક પ્રશ્ન ઉમેરવા માંગીશ કે જે લિફ્ટનું મેન્ટેનન્સ હોય છે તે કેટલું જરૂરી માનવામાં આવતું હોય છે? બિલકુલ, અમારે ગુજરાત લિફ્ટ એક્ટ મુજબ ગુજરાતના માન્ય રજિસ્ટર કોન્ટ્રાક્ટ હોય એમની જ પાસે લિફ્ટને મેન્ટેનન્સ કરાવવી જોઈએ કે જેથી સરકારે એવો કાયદો ફિક્સ કર્યો છે કે એમાં કોઈ પણ અકસ્માત બને તો માલિકની સાથે લિફ્ટ એજન્સી પણ એની જવાબદારીમાં આવી શકે. એટલે ગવર્મેન્ટ માન્ય લિફ્ટ એજન્સી હોય એની પાસે જ આ કામ સર્વિસ કરાવવી જોઈએ અને એનું મેન્ટેનન્સ કરાવવું જોઈએ. જી જી નિખિલજી, હવે રીનાજી, હું આપને પૂછવા માંગીશ કે શું કાયદો અને વ્યવસ્થા જ નિષ્ક્રિય છે કે હવે કાયદાનો ડર જ લેશ માત્ર રહ્યો છે? માનસી, સીધી વાત છે કે કાયદાનો ડર છે જ નહીં. હોય તો આ પ્રકારની બેદરકારીઓ દાખવવામાં ના આવે. તમે જુઓ તો મકાન અને અન્ય નિર્માણ શ્રમિક અધિનિયમ 1996 પણ છે, અને બિલ્ડિંગ અંડર કન્સ્ટ્રક્શન અને રૂલ્સ 1998 ના પણ નિયમો છે જે સેફટી માટે છે. પરંતુ એની કોણ પરવા કરે છે? કેમ કે અગર પરવા કરવામાં આવી હોય તો નેટ એટલીસ્ટ તો બાંધવામાં આવી હોત ને. વધારે આપણે વાત નથી કરી રહ્યા, પરંતુ એટલીસ્ટ નેટ તો બાંધવામાં આવી હોત ને. બીજી વસ્તુ એ કહીશ કે જયારે મ્યુનિસિપાલિટી રજા ચીઠ્ઠી આપી છે આના માટે, ત્યારે રજા ચીઠ્ઠી માટે મને એવું લાગે છે કે એવી જોગવાઈ કરવી જોઈએ કે ભાઈ તમે આ કમ્પલસરી કર્યું છે કે નથી કર્યું. કઈ એટેચમેન્ટ કાર્ડનો કમ્પલસરી કરવામાં આવે તો જ મને એવું લાગે છે કે ફોલોઅપ લઈ શકે. અધરવાઇઝ એને નજરઅંદાજ જ કરવામાં આવે છે જે ઇન્વેસ્ટર હોય અથવા ડેવલપર હોય કે ભાઈ મારું કામ ચાલે છે ને મજૂર એટલે આપણે મજૂરોને માણસ ગણતા હોય એવું લાગતું નથી મને ક્યાંય કે ભાઈ ચાલ આ કરીને આ બસ પતી ગયું હોય, હુકમ થયો માલિકનો, મજૂરો પણ કશું જ જોયા વગર આંધળોટિયા કરી નાખે છે. અને સ્થિતિ એવી આવે છે કે ક્યાંક માટી ધસી પડે છે. તમે જો તો કેટલી વાર આવા બનાવ પણ આવે છે કે જ્યાં માટી ધસી પડે ને મજૂરો લટાઈ જાય એમાં. એટલે તમે જો તો એવી ગંભીર ઘોર બેદરકારીઓ બનતી હોય છે કે તમને એમ થાય કે ખરેખર ધ્યાન રાખવામાં નથી આવતું. ત્યારે જયારે આવી કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ હોય અથવા કેમિકલ હેઝાર્ડ હોય અથવા જીઆઈડીસી એરિયા હોય, આ બધા ક્ષેત્રો એવા છે કે જ્યાં એક મામૂલી ચૂક થવાથી જ માણસનું મૃત્યુ થાય અથવા એને ગંભીર ઇન્જરી થઈ શકે છે. એટલે આ ક્ષેત્રોમાં ખરેખર તો તમે જુઓ તો એક તો આ તમામ ક્ષેત્રોમાં હેલ્મેટ, ગ્લોવ્સ, પછી માસ્ક
ચશ્મા બી જરૂર પડે તો આ બધું આપવું જોઈએ, કેમ કે રોજબરોજ જે ઉડે છે ડસ્ટ અથવા કેમિકલ, એનાથી પણ એમને ગંભીર બીમારીઓ તો થતી જ હોય છે. એના માટે તો કોઈ જોતું નથી. એટલે આમાં રજા ચિઠ્ઠી સાથે મને એવું લાગે છે કે કંઈક એટેચમેન્ટ કમ્પલસરી કરવું જોઈએ, તો કદાચ એવું બને કે થોડી જાગૃતતા આવે. એટલે કાયદાનો ડર નથી, એ હકીકત છે અહીંયા. જી જી, ચોક્કસ જણાવીએ. પરેશજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે અત્યારે કાયદાનો ડર તો રહ્યો જ નથી તેવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે ઘટના અવારનવાર બનતી હોય છે, જે મજૂરો હોય છે તેમની સેફટી સામે પણ સવાલો હોય છે, તે સામે આવતા હોય છે. તો જે બિલ્ડર લોબી છે તેમને આ બધા કોઈ કાયદાઓ લાગુ નથી પડતા? જી પરેશજી. બેન, કાયદા તો દરેક માટે સમાન છે અને કાયદાની કોર્ટોનું અસ્તિત્વ છે અને એમના બહુ સરસ અસરકારક કામગીરી છે, એટલે કાયદાનો ડર તો છે જ. જો કાયદાનો ડર ન હોત ને તો બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો ત્યાં જે બી બનાવે છે બધા આગળ તો જામીન માટે ભાગતા ફરે છે. કાયદાનો ડર ન હોત ને તો કદાચ એ લોકો ભાગતા ન ફરતા હોય. પણ એટલું છે, બિલ્ડર લોબી છે એના માટે, એક મિનિટ પરેશજી, બિલ્ડર લોબી છે તેના માટે કયા કયા કાયદા છે? જી પરેશજી. મને તમારો સવાલ સમજાવો, નેટવર્ક ઇશ્યુ જરા રિપીટ કરશો? જી પરેશજી, આ જે બિલ્ડર લોબી છે તેમના માટે કયા કયા એવા કાયદા છે કે જે લાગુ કરવામાં આવતા હોય છે? જો અત્યાર સુધી તો બિલ્ડરો જે બી સ્કીમ ડેવલપ કરતા હતા એ ફક્ત ગ્રાહકલક્ષી અભિગમ હતો અને મોટે ભાગે ફ્રોડ થતા હતા. એના માટે આપણો રેરાનો કાયદો આવી ગયો. આ ઉપરાંત બિલ્ડિંગના બાંધકામના નિયમો પણ છે અને આ નિયમો કદાચ તમારા જન્મ પહેલાથી આપણા નિયમો છે, જેમાં સમયાંતરે નવું અપડેશન આવ્યું, નવી નવી ટેકનોલોજી આવી. હવે વાત આપણે એવી કરીએ કે બિલ્ડરો માટે કયા કાયદા છે. તો બિલ્ડરો એ સિમ્પલ, એ એક વેપારી વર્ગ છે. એ કોઈ ક્રિમિનલ કે કોઈ એવા માથાપાયા માણસ નથી. એ લોકો બી કમાવા માટે ધંધો કરે છે. પરંતુ જ્યારે અનુભવની કમી હોય, જ્યારે કાયદાનું નોલેજ ન હોય, જ્યારે કાયદાને કોઈ પર્ટિક્યુલર સેક્શન કે જે તમારા વેપાર ધંધાનો ભાગ છે એ ખબર ન હોય, ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે. આપણે બિલ્ડરની વાત કરીએ તો મેં હમણાં તમને કીધું કે તમારા સપોઝ એક સ્કીમ ચાલે કે અહીંયા એક કોમર્શિયલ સર્વિસ બિલ્ડિંગમાં એક ઓફિસ જોવા જોઉં છું, તો આજે પણ સાઇટ મેપ પર જોઉં ને તો મને ત્યાં આગળ એક હેલ્મેટ નથી પહેરાવતા. તમે જો છેલ્લા 5 વર્ષ ભૂકંપ પછી જ મેં તો જોયું છે, અને બી છેલ્લા 5-7 વર્ષમાં કે પેલા લાંબા લાંબા ડંડા બહાર કાઢીને ગ્રીન નેટ નાખી હોય, બાકી પેલા નેટ પણ નહોતી. અને હજી પણ જો મેડમે સરસ વાત કરી કે બાંધકામ સાઇટ પર જે લેબરર છે, મેડમ એ લેબરર બિલકુલ એજ્યુકેટેડ નથી. ઇવન કેટલાક લેબર જો તમે વાત કરશો ને તો લેબર ખબર, એ ભાષા નથી સમજતો. હવે જે ભાષા નથી સમજતો એને તમે સેફટીના રૂલ્સ, નિયમો કઈ રીતે સમજાવશો, તમે એ રીતે કામ કઈ રીતે લેશો? અને તમે, હું ઘણી ફેરી દેખું છું સવારના 5, 6, 7 વાગ્યામાં ટ્રેક્ટરો ભરી ભરીને બધા ગોધરા, પંચમહાલ સાંજે બધા ગરીબ મજૂર છે, ટ્રેક્ટરો ભરી ભરી બધા જતા હોય છે. એના માટે કોઈ નિયમ નથી. અને એ લોકોને તો ખબર જ નથી કે એમનો રિયલ કોન્ટ્રાક્ટર કોણ છે. એમનો જે એક નેતા હોય છે 20, 25, 50 કે 100-150 લેબર લઈને આવ્યો હોય, એને ખબર હોય એ જ પેલા મેઇન કોન્ટ્રાક્ટર કે બીજા સબ કોન્ટ્રાક્ટર જો ડીલ કરે કે બિલ્ડર જો ડીલ કરે. અને બિલ્ડરો તો એ આવી કોઈ બી એજન્સીઓને કામ સોંપીને તમે જુઓ તો ઘણી ફરી બિલ્ડરને ક્યાંય પૂછ્યું તમે કે તમારી સાઇટ પર કેટલા લેબર છે, તો એ સાઇટ એન્જિનિયર બોલાવશો. સાઇટ એન્જિનિયર બોલાવશો ને તો સાઇટ એન્જિનિયર બી એ ખબર નથી કે કેટલા લેબર અત્યારે સાઇટ પર ખરેખર છે. આ હાલત છે આપણા કાયદાઓની. આ હાલત છે નફો કમાવાની વૃત્તિની. અને જેનાથી તમે કમાવો છો એટલીસ્ટ એમાં થોડું ફોકસ કરો તો આવા ખરાબ બનાવ ન બને. જી, તો આપણે આજે જે ચર્ચા કરી તે આપ ચર્ચામાં અમારી સાથે જોડાયા. આપણે ચર્ચા અત્યારે અહીંયા વિરામ આપીશું. આપ તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ ટોપિકમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.